સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે કે જ્યાં જંત્રાળી ગામના પાટિયા પાસે થયેલા અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે। સાથે જ 2 કલાકથી મૃતદેહ ટ્રકમાં ફસાયેલ હતો અને 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી પાંડશીના પોલીસને જાણ કરી અને પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ સાથે જ વાત કરવામાં આવે તો લીંબડી અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 2 ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું છે। 2 કલાક મૃતદેહને ટ્રકમાં ફસાયેલો રહ્યો અને બારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો। હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। અકસ્માતનો ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે। તો 2 ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના, એક ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। અવારનવાર અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પૂરઝડપે આ જે ટ્રક ચાલકો જતા હોય છે તેને કારણે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે।